ધાનેરા તાલુકાના થાવર ગામે આવેલી ભીલવાસ શાળાના બાળકો સાથે ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને આગેવાનોએ સેવા અને સમર્પણના ભાવ સાથે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી। ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઓળખાય છે, ત્યારે પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનની ધુરા સંભાળી રહેલા જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ધાનેરા ભાજપ સંગઠન દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલા ભીલવાસ વિસ્તારની પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના નાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ ઉજવણીમાં ધાનેરા ભાજપના સિનિયર આગેવાન ભગવાનદાસ પટેલ, મહામંત્રી દિનેશભાઈ ચૌધરી તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો વિશેષ રૂપે હાજર રહ્યા હતા। નેતાઓ દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રદેશ પ્રમુખના દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી હતી। રાજકીય ઉજવણીના બદલે સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવાયેલા આ જન્મદિવસથી શાળાના બાળકો અને ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ ભાજપ હંમેશા જનસેવા અને સામાજિક કાર્યોને પ્રાથમિકતા આપે છે, જે અંતર્ગત આજે આ ભીલવાસ શાળામાં બાળકોની વચ્ચે આવીને શૈક્ષણિક સામગ્રી આપી સેવા કાર્ય કરવામાં આવ્યું છે। ધાનેરા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખના જન્મદિન નિમિત્તે ભીલવાસ શાળાના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને એક સરાહનીય અને પ્રેરણાદાયી સેવા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।